અલ્યા મને આવી ખબર નથી કે ચાંદી ગળાવતી વખતે આટલી બધી ગરમી સહન કરવી પડે। જય દ્વારકાધીશ ને મિત્રો, મારું નામ પ્રકાશ ને આજે આપણે હવારની અંદર નાઈ ધોઈને રેડી થઈ ગયા અને પછી આપણે મિત્રો નીકળી ગયા સોસાયટીની બહાર। અને મિત્રો આજે આપણે જવાનું હતું ચાંદી ગળાવવા માટે, એટલે આપણે નીકળી ગયા। મિત્રો અહીંયા ટ્રાફિક બહુ હતું એટલે આપણે અહીંયા ઉભા હતા, પછી તો આપણે નીકળી ગયા છૂટા થઈ। અને આમ કરતા કરતા આપણે ત્યાં પહોંચી ગયા। સૌપ્રથમ ચાંદીનું વજન કરી દીધું, પછી આ ભાઈએ એસોટિંગ કામ ચાલુ કરી દીધું ને અહીંયા પછી મેં મિત્રો તમને બતાવી દીધું અહીંયાનો નજારો। અને મિત્રો થોડી વાર પછી આ ભાઈએ ચાલુ કરી દીધી ભઠ્ઠી ચાલુ કરી એટલે ગરમીનું તાપમાન એટલું બધું વધી ગયું હતું કે સહન ના થઈ શકે। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હજી શરૂઆત થઈ છે તો બી આટલી ગરમી વધી ગઈ છે। અને અહીંયા મિત્રો 1000 પ્લસ જેટલું તાપમાન થઈ ગયું છે અને આની અંદર ચાંદી પીગળે છે। અને મિત્રો ચાંદી કમ્પ્લીટ પીગળીને પાણી જેવું થઈ જાય એટલે મિત્રો આવી રીતે ઈંટ પાડવામાં આવે છે। ઈંટ પાડવામાં આવે ત્યારે અગ્નિ ઉત્પન્ન થઈ જાય, જો મિત્રો। અને મિત્રો થોડી વાર પછી ચાંદીની ઈંટ પડીને એકદમ કમ્પ્લીટ રેડી થઈ જાય છે, એ મિત્રો તમે જોઈ લો। અને આ ઈંટ પાડ્યા પછી આ ભાઈ પાણીની અંદર આ ઈંટને ઠંડી કરી દે એટલે આપણી ઈંટ કમ્પ્લીટ રેડી થઈ જાય। અને મિત્રો તમે આ ભાઈ માટે અને મારા માટે લાઈક, ફોલો અને એક સારી કમેન્ટ કરી દેજો। અને આવા બીજા વિડીયો જોવા માટે મારા પેજને તમે ફોલો કરી દેજો। અને આ છોકરાનું સાયકલ સાથેનું સ્ટેન્ડ જુઓ।